આગળ અન્ય કથાઓના વર્ણન આવ્યા. સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો. સૂર્યગ્રહણ સમય આવ્યો છે અને આજે પણ કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર છે. લાખો લોકો આજે પણ સ્નાન કરવા આવે, લાખો લોકો આવે. તમે સોનીપત પાનીપત થી આગળ કુરુક્ષેત્ર કરનાલથી જાઓ, અહીંયા તો ત્યાંથી બી આવ્યા છે કથા સાંભળવા માટે. અને બ્રહ્મ સરોવર ને લાખો લોકો ત્યાં જાય સ્નાન કરે. અને અહીંયા સૂર્યગ્રહણ લાગ્યું છે અને કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવરમાં સ્નાન કરવા, ગ્રહણ માટે, પુણ્ય માટે અહીંયાથી નંદ બાબા, યશોદાજી ને વ્રજભક્તો આવ્યા છે. અને દ્વારિકાથી વસુદેવજી, દેવકી અને પટરાણીઓ સાથે પ્રભુ આવ્યા છે. સુંદર કથાના વર્ણન આવ્યા. ઘણી કથા ભાગવતમાં વર્ણિત છે ને ઘણી ભગવદીઓએ ગાયું છે. રૂક્ષ્મણી રાધા એસી ભેટી, માનો એક બાપ કી બેટી. બંનેમાં એવો સ્નેહ થયો છે. અહીંયા સમાચાર મળ્યા પ્રભુને કે વ્રજવાસીઓ આવ્યા છે. અને પ્રભુના તો હરક માતા નથી, અને વ્રજવાસીઓને સમાચાર મળ્યા કે પ્રભુ આવ્યા છે. અને પ્રભુ છાવણીને શોધતા શોધતા ત્યાં પધાર્યા છે. મૈયાને મળ્યા, છાતીએ લગાડ્યા, બાબાના ચરણોનો સ્પર્શ કર્યો ને ગળે લગાડી દીધા. પ્રભુ બધાને એક પછી એક મળે છે, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. સખાઓને મળ્યા અને સખાઓ જોડે નાનપણના પ્રસંગોને વાગોળવા લાગ્યા. અરે કેવા આપણે માખણ ચોરી કરવા જતા, ગાયોને ચરાવવા જતા, કેવા ખેલ કરતા. બધા જોડે વાત પ્રભુ કરે છે, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. એટલામાં ગોપીજનો આવ્યા અને ગોપીજનો જોડે વાત કરવા લાગ્યા. અને બધા જોડે વાત કરતા કરતા ક્યાંય મન પ્રભુનું કોઈની જોડે છે નહીં, આંખો કોઈને ગોતે છે. અને ન રહેવાયું ત્યારે ગોપીઓને પૂછ્યું, રાધા ક્યાં છે? અને સામે આંગળી ચીંધીને કહ્યું કે એ વૃક્ષની નીચે પીઠ દઈને ઊભી રાધા છે. કહીને ગઈ છે, નથી જોવું મારે મુખ કૃષ્ણનું. દગો આપીને ગયો છે મારી સાથે. વચન આપ્યું કે હું પાછો આવીશ, આવ્યો નથી. મારે જોવું નથી એનો ચહેરો. ધીમે પગલે પ્રભુ રાધાજી નિકટ પહોંચે છે. પ્રભુના ચરણની ચાપ રાધાજીના રોમાંચનું કારણ બને છે. જ્યાં ધીમે રહી નિકટ આવી પ્રભુએ ખભે હાથ મૂક્યો અને પોક મૂકીને રાધાજી રડીને નીચે ચરણોમાં ઢળી પડ્યા. પ્રભુ, કયો અપરાધ અમારો હતો કે આ રીતે અમને છોડીને આપ નીકળી ગયા, ભાગી ગયા? પ્રભુ કહે, અપરાધ તમારો નહીં, મારો. તમારા પ્રેમનો કરજો એટલો બધો ચડી ગયો મારા માથે. જેમ કોઈને બહુ કરજો ગામમાં ચડી જાય અને ચૂકવી શકે એમ ન હોય ને, ત્યારે ગામ છોડીને ભાગી જતો, એમ તમારા પ્રેમનો કરજો એટલો ચડ્યો કે મને ડર લાગ્યો કે ક્યાંક તમે બદલો માંગશો ને તો મારે પાછા અવતાર લઈને આવવું પડશે. બાકી આ જન્મમાં ચૂકવી શકે એવું નહોતો, એટલે હું છોડીને ભાગી ગયો. પ્રભુ કહે, હું તો બધે જ છું. રાધા કહે, ખોટી વાત, બધે આપ હોય જ ના શકે. અરે ના, હું તો કણકણમાં છું. રાધા કે, બધે ભલે આપ હો, પણ એક જગ્યા એવી છે જ્યાં આપ નથી. પ્રભુ કે, કઈ? રાધા કહે, મારા ભાગ્યમાં તમે નથી. બધે ભલે આપનું અસ્તિત્વ હોય, મારા ભાગ્યમાં આપનું અસ્તિત્વ. અને આગળ એમ કહેવાય છે કે આઠે પટરાણીઓને ખબર પડી કે રાધાજી આવ્યા છે, અને બધાને એમ ઉત્કંઠા છે કે ભલે અમારી નિકટ પ્રભુ પડ્યા હોય, પણ એમના રૂવાડેથી તો રાધા 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 રાધાના ધ્વનિ નીકળતા હોય છે. અને રાધાજીના દર્શન કરવાનો મોકો મળ્યો. આમંત્રણ આપ્યું છે રાધાજીને આઠે પટરાણીઓ કે અમે મળવા માંગીએ છીએ. આઠે પટરાણીઓ સિંહાસનમાં ગોઠવાઈ ગયા છે અને રાધાજીને આમંત્રિત આપ્યું. અને જ્યાં રાધાજી છાવણીમાં પ્રવેશ કરે છે, આઠે પટરાણીઓ ઊભી થઈ ગઈ. થયું ઘરે પ્રભુ વિશે, પ્રભુ દ્વારા આપના વિશે બહુ સાંભળ્યું હતું, પણ જોયા પછી એમ લાગે કે કંઈ કહ્યું જ નથી ઠાકોરજી તમારા માટે. અપલક નેત્રોથી આટે પટરાણીઓ રાધાજીના સ્વરૂપને નિહાળે છે. સ્વાગત કરવા માટે દાસી પાસે દૂધ મંગાવ્યું છે, પીવડાવ્યું છે, અને મળ્યા છે, વાતો કરી છે, અને બધા પોતાની છાવણીમાં ગયા. રાત્રિના સમયે પ્રભુ જ્યારે પહોંચ્યા હતા ત્યારે રૂક્ષ્મણીજી ચરણ દબાવી રહ્યા છે પ્રભુના. અને ચરણ દબાવતા દબાવતા પ્રભુના ચરણના તળિયા પર જે હાથ લાગ્યો, પ્રભુ બૂમ પાડીને ઊભા થઈ ગયા. અરે પ્રભુ, શું થયું? સંતાડવા લાગ્યા, ના કાંઈ નથી. અને જ્યાં ચરણના જોયું તો ફોલ્લા પડ્યા છે. પ્રભુ, આવો શ્રમ આપને ક્યાંથી પડ્યો? ચરણોમાં ફોલ્લા ક્યાંથી?
ત્યારે પ્રભુએ કહ્યું કે રાધાજી તમને મળવા આવ્યા, ત્યારે તમે સ્વાગત કરવા માટે દાસી પાસે દૂધ મંગાવ્યું, અને ઉતાવળે ઉતાવળે દાસી ગરમ ગરમ દૂધ લઈને આવી ગઈ અને રાધાજીને આપ્યું તો ખરા, પણ તમારો સંકોચ લાગ્યો ને તો એ ગરમ દૂધ રાધાજી પી ગયા, અને પી તો ગયા પણ એમના હૃદયમાં મારો અખંડ વાસ છે, અને એ ગરમાટને કારણે મારા ચરણોમાં ફોલ્લા પડ્યા. ત્યારે પટરાણીઓને એમ થયું કે આ રાધા અને કૃષ્ણ બે જુદા દેખાય છે, બાકી રાધા અને કૃષ્ણ એક જ રૂપ છે. અનેકવિધ પ્રસંગો ભગવદીઓએ વર્ણન કર્યા. આગળ સુભદ્રારણની કથા આવી, વેદસ્તુતિની કથા આવી છે. ભૃગુજી દ્વારા ત્રણે દેવોની પરીક્ષાની કથા આવી. ભૃગુજીને થયું લાવો ત્રણે દેવોની પરીક્ષા કરો. બ્રહ્માજી, મહાદેવજી અને વિષ્ણુ ત્રણેયની પરીક્ષા કરી. મહાદેવજી નારાજ થયા, અપમાન કર્યું તો. બ્રહ્માજી નારાજ થયા, અપમાન કર્યું તો. વાચિક, કાયિક, માનસિક ત્રણે અપરાધ કર્યા. અને હવે તો ભગવાન પાસે આવ્યા. ભગવાન પોઢેલા હતા, નજીક આવ્યા અને ભૃગુજીએ પોતાના પગનો પ્રહાર ઠાકોરજીની છાતી ઉપર, અને છાતી પર કર્યો ત્યારે પ્રભુએ ચરણ પકડી લીધા. અરે મહાત્મન, મારી છાતી તો કઠોર છે, આપના ચરણ કોમલ છે, ક્યાંક આપને ચોટ તો નથી લાગી ના? અને મહાત્માના ચરણ જો છાતી પર પડે તો આ તો મારા શ્રીઅંગનું ભૂષણ છે, અને એટલા માટે સદાય માટે આપના ચરણને હું મારા વક્ષસ્થળ પર સાચવીને રાખીશ. એટલે તમે જોશો ને તો ઘણા સ્વરૂપોમાં નાનકડું ચરણનું ચિહ્ન હોય છે, એને કહેવાય ભૃગુ લાંછન. ભૃગુજીએ જે ચરણનો પ્રહાર કર્યો એ પ્રભુએ સાચવીને રાખ્યો છે. એટલે કે ત્રણેય પ્રકારના અપરાધોથી વૈષ્ણવે બચવું. એટલે તો ગીતાજીમાં ત્રણેય પ્રકારના તપ બતાવ્યા ને, શારીરિક તપ, વાચિક તપ, માનસિક તપ. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. મનનું તપ બતાવ્યું પરમાત્માએ, મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ તત તપો માનસ મુચ્યતે. આ ત્રણેય પ્રકારના તપ બતાવ્યા, અને વૈષ્ણવે ત્રણેય પ્રકારના તપ કરવા. મનનું તપ શું છે? મન પ્રસાદ, મનને પ્રસન્ન રાખવું એ મનનું તપ છે. તમે એમ નક્કી કરો કે આજે 24 કલાકમાં મારે દુઃખી થવું જ નથી, તે મનનું તપ છે. બહુ અઘરું થઈ જશે. મનને દુઃખી રહેવું ગમે છે, દુઃખ ગોતી જ લે છે. પ્રસન્નતા પણ એને તપ જેવી લાગે છે. સૌમ્યત્વમ, મૌનમ. ઘણી વાર લોકો એમ માને કે મૌન રહેવાથી વાણીનું તપ નથી. મૌન એ મનનું તપ છે. અને મૌન એટલે બોલવું જ એમ નહીં. હું તો એટલી જ વ્યાખ્યા કરું, માંગ વગરના થઈ જવું એને કહેવાય મૌન. જે દિવસે મનમાં કોઈ માંગ ન જાગે ત્યારે માનવું કે આજે મારું મૌન સચવાય. બાકી તો મૌન રાખીએ તો લખીને આપીએ કે પેલી રીતે આપીએ, એ બધું કંઠ માટે ને વાણી માટે છે. પણ માંગ વગર ના થવું એ મનનું તપ છે. એનાથી મન પવિત્ર થાય છે. ભાવ સંશુદ્ધિ, સંજોગો ભલે નબળા થાય પણ મન નબળું નહીં થવા દેવું, વિચારો નબળા નહીં થવા, ઉત્તમ વિચારો સાથે જીવવું. કારણ કે કમજોર સમયમાં ઉત્તમ વિચારો જ આપણું બળ હોય છે. જ્યારે સંજોગો નબળા આવે ને ત્યારે વિચારો નબળા નહીં થવા દેવા. કારણ કે ત્યારે જો વિચારો ઉત્તમ રાખશો ને તો નબળો સમય જલ્દી પસાર થઈ જશે. પણ જો વિચાર નબળા થઈ ગયા તો એક ક્ષણ કાઢવી બહુ અઘરી થઈ જશે. ભાવ સંશુદ્ધિ રીતે તપો માનસ મુચ્યતે. 3 પ્રકારના તપની ચર્ચા આવી. આગળ પ્રભુના લીલા વિહારનું વર્ણન આવ્યું અને 10મ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. 11 સ્કંદ મુક્તિ લીલા. શ્રીનાથજી બાબાનું મસ્તક, એમાં જ્ઞાન છે. મુક્તિ લીલા 31 અધ્યાય. મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે, મુક્ત થવું. યાદવો ઉચ્છંકલ થયા, સત્તા આવી, યુવાની આવી, ધન આવ્યું, પદ આવ્યું, અમને કોણ કહેનારું. ઉચ્છંકલ. ઘણી વાર બધી જ અનુકૂળતાઓ માણસને બગાડી દેતી હોય છે. ઘણીવાર અનુકૂળતાઓ જ માણસના પતનનું કારણ બની જતી હોય છે. ઘણીવાર ગુણ જ માણસના અહંકારના નિમિત્ત થઈ જતા હોય છે. ગુણનો જ મદ હોય ને, અવગુણનો મદ હોય. કોઈ દિવસ અવગુણનો કોઈ અહંકાર કરીએ, મારા જેવું કંજૂસ તો કોઈ ના થઈ શકે, બતાવો હિંમત હોય.
મારા જેવો ક્રોધી તો કોઈ ના થઈ શકે. બતાવો કોઈ અવગુણનો કોઈ દિવસ મત ન હોય, ગુણનો જ હોય. એટલે ગુણવાન વ્યક્તિએ સત્સંગ કરતા રહેવું બહુ જરૂરી છે. સમર્થ વ્યક્તિએ સત્સંગ કરતા રહેવું બહુ જરૂરી છે. સામર્થ્યનો જ મદ આવે ને માણસ. અને અહીંયા મદ આવ્યો, બધી અનુકૂળતા આવી, અમને કોણ કહેનારું. અને અહીંયા યજ્ઞ ચાલી રહ્યો હતો, ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા. અને યજ્ઞ કરી રહ્યા હતા એટલે આ બધાને મજાક સુધી કે આ બધા ઋષિઓ બેઠા છે, આપણે બધા માન આપીએ, આદર આપીએ અને બધું બરાબર. લાવ જઈને પરીક્ષા તો કરીએ કે બધું જ્ઞાન કે જાણે છે કે નહીં. એટલે એક સાંબ નામના યાદવને સ્ત્રીનો વેશ ધરાવ્યો અને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને લઈ ગયા ઋષિ પાસે અને પૂછવા લાગ્યા કે મહારાજ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, આ સ્ત્રીને બાળક થવાનું છે, તો કહો ને દીકરો થશે કે દીકરી થશે? ઋષિને આવ્યો ક્રોધ, જાણી ગયા કે મસ્કરી કરે છે. શ્રાપ આપ્યો ને કહ્યું, ન દીકરો ન દીકરી, આના વસ્ત્રમાંથી મૂષણ નીકળશે, તમારા યાદવ કુળનો સંહાર થઈ જશે. અને જ્યારે આ શ્રાપ સાંભળ્યો, ગભરાયા યુવાનો, દોડતા ઉગ્રસેન પાસે ગયા અને ખરેખર વસ્ત્રમાંથી મૂષણ નીકળ્યું. શું કરીએ આનું? તો કે આને ઘસીને દરિયામાં નાખી દો. અને ઘસ્યું, જે ભૂક્કો થયો દરિયામાં નાખ્યો, ટુકડો બચ્યો એ પણ દરિયામાં નાખ્યો. અને એ કોઈ માછલી ગળી ગઈ અને જરા નામના પારધીના હાથમાં આવી, માછલીને કાપી, એમાંથી ટુકડો નીકળ્યો, એમાંથી એને બાણ બનાવ્યું. અને જે ભૂક્કો હતો એ કિનારે આવ્યો, દરિયામાં કોઈ પણ વસ્તુ નાખો ને કિનારે આવે, અને એમાંથી તીક્ષ્ણ ભાળા જેવું ઘાસ ઉગ્યું. અહીંયા નારદજી આવ્યા છે દ્વારિકા, વસુદેવજી સાથે સંવાદ થયો છે, ભાગવત ધર્મના ઉપદેશ અને નિમિ રાજાના યજ્ઞનું વર્ણન આવ્યું. નવ યોગેશ્વર નિમિ રાજાના યજ્ઞમાં આવ્યા છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત્ર દ્રુમિશ કરભાજન દ્રુમિલ ચમસ, આ બધા નવ યોગેશ્વર છે, ઋષભદેવના પુત્રો છે અને નિમિ રાજાના યજ્ઞમાં પ્રવેશ કરે છે. આપણા ઘરે કોઈ સારું કાર્ય હોય, સારો પ્રસંગ હોય અને કોઈ મહાત્મા પધારે તો માનવું કે ઠાકોરજી આશીર્વાદ આપવા પધાર્યા છે. નવ યોગેશ્વરને જોઈને એટલા પ્રસન્ન થઈ ગયા. નિમિ રાજા આવ્યા, સ્વાગત કર્યું, અભિવાદન કર્યું, વિરાજમાન કર્યા અને ચરણોમાં પડીને રાજા બોલ્યા, આ માનવ દેહ દુર્લભ છે અને પાછું ક્ષણભંગુર છે. દુર્લભ છે પાછું ક્ષણભંગુર. આજે છે ને કાલે રહે કે નહીં કોણ જાણે. એવા ક્ષણભંગુર જીવનમાં એનાથી પણ દુર્લભ છે કોઈ મહાત્માનો સંગ, કોઈ મહાપુરુષનો સંગ. કારણ કે મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે, આ દેહ રૂપી નૌકાને કોઈ ગુરુ રૂપી કર્ણધારના હાથમાં સોંપી દેવી જોઈએ. કારણ કે આ નૌકા પોતાની રીતે તરી શકતી નથી, ત્યારે જ્યારે કોઈ સદગુરુ મળી જાય છે ત્યારે એ તેને તારી દે છે. કહ્યું તત્રાપી દુર્લભમ મન્યે, એમાં પણ દુર્લભ આપ જેવા મહાપુરુષના દર્શન છે. સુંદર ઉપદેશ આપ્યા છે કવિ નામના યોગેશ્વરને. સુંદર વાત કરતા કહ્યું, અને આ બધા તો શ્લોકો તમને બધાને આવડે છે. જો મહાભારતના, ભાગવતના આ બધા કેટલા શ્લોકો તમને આવડતા હોય છે, પણ તમને ખબર નથી હોતું કે તમને આવડે. હવે આ નવ યોગેશ્વરનો શ્લોક બોલો, તમને આવડે છે, મને ખબર છે પણ તમને ખબર નથી કે તમને આવડે છે. હું બોલીશ તો હમણાં તમે બોલશો. મન વાણી કર્મ બુદ્ધિથી જે કાંઈ કરીએ એ પ્રભુને સમર્પિત કરીએ. સર્વ વસ્તુ સમર્પણમ, જે મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો છે. મન વાણી કર્મથી જે કાંઈ પણ થાય એ પ્રભુને સમર્પિત કરીને કરે છે, એનો ઉદ્ધાર થાય છે, એનું કલ્યાણ થાય છે.